4344 અને વાહન વ્યવહાર વિભાગની માંગણી નંબર 74 આવ્યા હતા, એમાં મેં કાપ દરખાસ્ત મૂકી હતી. સાથોસાથ ગૃહની મારફત માનનીય ગૃહમંત્રીને પ્રશ્ન પણ પૂછ્યો હતો કે જે 11 ઓક્ટોબર 2021 ના રોજ અદાણી પોર્ટ ખાતે જે 20,000 કરોડનું ડ્રગ છે એનઆઈએ દ્વારા પકડવામાં આવ્યું હતું, હાલ એ જથ્થો ક્યાં છે અથવા એનો નિકાલ કરવામાં આવ્યો છે કે કેમ કરવામાં આવ્યો હોય તો કોના દ્વારા કરવામાં આવ્યો છે, તો આનો પ્રશ્ન હાલ મને હજી મળ્યો નથી. અને આના પ્રશ્ન મેં 1 વર્ષ પહેલા પણ પૂછવામાં આવ્યો હતો, એટલે કે ગૃહમંત્રી દ્વારા આનો કોઈ જવાબ હજી સુધી આપવામાં આવ્યો નથી. તમે જોયું છે કે ગુજરાતની અંદર કાયદો ખરેખર સમાન હોવો જોઈએ. એ પછી ગરીબ માટેનો કાયદો હોય તો ભલે, અમીરો માટેનો કાયદો હોય તો ભલે. અત્યારે મને ખુદને અનુભવ થાય છે કે ગુજરાતમાં જે કાયદો જે છે એ ગરીબો માટે અલગ હોય છે અને અમીરો માટે પણ અલગ હોય છે. એનો સ્પષ્ટપણે અનુભવ થાય છે. તમે જોયું છે કે માત્ર કોઈ ભૂલથી પણ કોઈના ઘરે દારૂની 1 બોટલ પકડાય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે, એફઆઈઆર થાય છે. તો જ્યારે 20,000 કરોડનું ડ્રગ્સ જ્યારે અદાણી પોર્ટ ઉપર પકડવામાં આવે એનઆઈએ દ્વારા, તેમ છતાં ગુજરાતની પોલીસ દ્વારા નથી એની પૂછપરછ કરવામાં આવતી, નથી કોઈ પ્રકારના કાયદેસર પગલાં ભરવામાં આવતા અને નથી ગૃહના મારફત એનો કોઈ જવાબ આપવામાં આવ્યો. તો હાલ આ 20,000 કરોડનો ડ્રગ્સનો જે જથ્થો છે એ ક્યાં રાખવામાં આવ્યો છે અથવા તો એનો નાશ કરવામાં આવ્યો છે કે નથી આવ્યો. સાથોસાથ તમે જોયું છે કે આજે અમેરિકા અને ભારતના સંબંધો જે છે એ બગડી રહ્યા છે. એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ માત્ર ને માત્ર અદાણી ગ્રુપના ચેરમેન માનનીય ગૌતમ અદાણીજી છે. તમે જોયું છે કે અમેરિકાની કોર્ટની અંદર 2,000 કરોડ ઉપરની લાંચો દેવાનો આરોપ લાગ્યા છે એમની ઉપર. અમેરિકાની કોર્ટમાં એનો સમન્સ નીકળ્યો છે. સમન્સ પર આપણે કોર્ટ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા એને બજવણી પણ કરવામાં આવી છે. તેમ છતાં આપણી ગુજરાતની જે પોલીસ છે આજની સુધીમાં ગૌતમભાઈ અદાણીની નથી પૂછપરછ કરવામાં આવી, નથી એની ધરપકડ કરીને અમેરિકાને સોંપવાની વાત કરવામાં આવતી. આજે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા દેશના પ્રધાનમંત્રી શ્રીને મેં એક પત્ર લખી અને એક માંગણી પણ કરેલી છે. આપ તમે જોઈ શકો છો કે ભાઈ એમાં આપણે ગૌતમ અદાણીજીને જે સમન્સ અમેરિકાની કોર્ટ દ્વારા પાઠવવામાં આવે છે તો તાત્કાલિક અસરથી ગૌતમ અદાણીજીની જો ગુનેગાર હોય તો એને અમેરિકાને તાત્કાલિક ધોરણે સોંપવામાં આવે, જેથી કરી આપણા ગુજરાતના સંબંધો અમેરિકા સાથે ખરાબ ન થાય, દેશના સંબંધો ખરાબ ન થાય. તમે જોયું છે કે આપણા ગુજરાતીઓ હોય, ભારતીયો હોય એને હાથકડી ફેરવી અમેરિકા અને ઘર વાપસી કરાવે છે. એટલે તમે જોયું છે કે આજે અમેરિકાના ખરાબ સંબંધોને કારણે આજે રૂપિયો હાવ તળિયે આવી ગયો છે. અનેક ઉદ્યોગપતિઓ પાયમાલ થઈ ગયા છે. ડોલર ખૂબ મજબૂત થઈ ગયો છે, એની સામે રૂપિયો હાવ નબળો પડતો જાય છે. ટેરિફ ખૂબ ઊંચા નાખવામાં આવ્યા છે. એટલે માત્ર ને માત્ર અદાણી ગ્રુપને બચાવવા માટે થઈ હજારો આપણા ઉદ્યોગપતિઓને ભોગ ન લેવામાં આવે એટલે માટે થઈ માનનીય મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીને મેં પત્ર લખીને એક માંગણી કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે સમન્સ જે પાઠવવામાં આવ્યો છે એની ધરપકડ કરી અદાણીજીની અને અમેરિકાને સોંપવામાં આવે અને એને કાયદેસરની જે કાર્યવાહી થાય એમાંથી પસાર કરવામાં આવે.